સવારના પોરમાં મહેંદી કહે છે કે એક કામ કરો, થોડુંક તપેલી ઘી લઈ આવો, એટલે હું જલ્દીથી થોડા લાડવા કરી દઉં અને પછી મહેતાજી હાથમાં તપેલી લે અને જૂનાગઢની બજારની અંદર સાહેબ, ભર બજારમાં, ભર ચોકમાં, શેરીમાં મહેતાજી તપેલી લઈને ઘી લેવા નીકળ્યા છે અને સાહિત્યકાર લખે છે, હે મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરીને, મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરીને, મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરીને, મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી, હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરીને, મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરીને, મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી, મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. જૂનાગઢની બજારમાં નરસિંહ નીકળે છે. દૂરથી વેપારીઓએ જોયું કે મહેતાજી હાથમાં તપેલી લઈને આવે છે, નક્કી કંઈક લેવું હશે. વેપાર જોઈની નજર પડી, પહેલી દુકાન દાદા વલ્લભ શેઠજી. દાદા વલ્લભ, બોલો મહેતાજી, કંઈક લેવા નીકળ્યા છો? હા શેઠ, આજે પિતાનું શ્રાદ્ધ હું મારી રીતે કરું છું. ઘરમાં બીજું બધું તો આવી ગયું છે, પણ ઘી ખૂટે છે. જો તમે આટલી તપેલી ઘી ભરી આપો તો શ્રાદ્ધ થાય. અરે મહેતાજી, એક તપેલી ઘી એમાં શું હવે? લાવો 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 લાવો, જેટલી તપેલી લાવો. તપેલી લીધી છે વેપારીએ, થડો કર્યો, ભજન કર્યું, ઘી ભરી છલોછલ ઘી ભરી દીધું છે, વજન કર્યું, મહેતાજીને આપી, લો આ ઘી, આટલા રૂપિયા, આટલા પૈસા. હરી હરી, પૈસા નથી. હવે વેપારીને એમ કે નક્કી પૈસા હશે લેવા નીકળ્યા હશે, પણ જયારે પૈસા નથી એવું કીધું એટલે આને પાછું મનમાં એમ કે આ વળી ભગત. મહેતાજી કે શેઠજી 15 દિવસે દૂધે ધોઈને પૈસા આપી જઈશ, પણ અત્યારે નથી. હરી 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 યાદ આવે છે. તમે જુઓ તો ખરી સાહેબ, ભક્તોનો પરમ ભરોસો કયો ને કે આજનો માણસ છે ને દુખી એટલે જ થાય છે કે સમય આવે ને, કામ આવવાની તૈયારી હોય, કામ દીકરીના લગ્ન લીધા હોય, મોટી મોટી વાતો કરે મોઢે કે નહીં બધું ભગવાન કરે બરાબર, ભગવાન કરે બરાબર, ભગવાન ઉપર છોડ્યું છે, પણ કાંઈ છોડતો નથી ભગવાન ઉપર, પોતાની હોશિયારી નાખે જ છે. આજના માણસ દુખી એટલે છે, એ પોતાની હોશિયારી નાખે. ભગવાન ભગવાન કરે ને બાજુમાં 2-5 માણસને કીધું કે ભાઈ જોજો હો, હા આ ભરોસો નહીં શું થઈ જાય. જેને ભરોસો હોય આવી રીતે કહે એટલે દુખી થાય. ભરોસો નથી સાહેબ, વાતો થાય.
નરસિંહજી યાદ કરે છે એટલે હવે વેપારીને કરવું શું? વેપારી મનમાં કે આ વળી ભગત ને કેટલા 15 દિવસે ને વળી આ પાછું મગાય નહીં, કારણ કે આમની સામે મોઢે તો સારું જ બોલવું પડે, પાછળ ટીકાઓ થાય. બાકી મોઢે તો ભાઈ મહેતાજી છે તો મહેતાજી ભગત છે. મહેતાજી પછી આને છે ને શેઠે યુક્તિ કરી. મહેતાજી અરે પૈસાની કોઈ ચિંતા નથી, તમે 15 દિવસ શું 6 મહિને આપજો ને. પણ મને એક વાત યાદ આવી. શું શેઠજી? ગઈકાલે રાત્રે ઘીના ડબ્બામાં એક ગરોળી પડેલી. હરી હરી અરે રે રે મને યાદ આવી. અરે રે મહેતાજી કે ના 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 શેઠજી, તો આ તો મારા ઠાકોરજીને થાળ ધરવાનો અને અશુદ્ધ થઈ ગયું કહેવાય. એ તો હવે ના લેવાય મારાથી. તમે કામ કરો, આ ઘી પાછું લઈ લો. મારા બેટા ચતુર શેઠે આમ ઘી પાછું આમ લૂસી એની આંગળી દુખવા માંડે એટલું લૂસી બધું ઘી પાછું. બધા લૂસી લે. તમે જોજો કરિયાણા વાળા આમ એની આંગળી તો આવે, ગમે તેવો મોટો કરિયાણા વાળો હોય પણ આંગળી દીધા વગર ના લે. એની ટેવ એકદમ. આના આંગળીથી સારું લૂસાય, કપડાથી પારું. કપડામાં થોડું ઘી જતું રહે તો એ નુકસાન ને, આંગળીમાં કઈ જાય નહીં. એના પાછી થોડીક રહીને માથે ચોપડી દે. આ વાત તો ચીંગુસ. આમ લૂસી આવ તપેલી આમ બરાબર. પછી રહી જતું તો થોડું પાણી નાખીને આમ ઘસી બધું ભેળસેળ કરવાનું. પછી કપડાથી લૂસીને એનું એ કપડું માથે ચોપડી, પછી કપડું મેલીને અને તપેલી કે લો મહેતાજી હરી હરી. મેં તો આમ તપેલીમાં જોયું. મનમાં વિચાર કરે છે કે 9 વાગી ગયા, 9:30 10 વાગવાની હવે તૈયારી થશે. 12 વાગે બધાને જમવા ઘરે આવવાનું છે. સાહેબ તપેલીમાં ઘી નથી. નરસિંહ મનમાં જાણે કે આ તો બધા ખેલ કરે છે પણ બોલે નહીં. વિરોધ કોણ વિરોધ કરે? ભગત ની સાહેબ વિરોધ કરે. હશે શેઠજી, કઈ વાંધો નહીં. જય શ્રી એક દુકાન, બીજી દુકાન, ત્રીજી દુકાન, ઘી બધા શેઠ આપે. પણ જ્યાં પૈસાની વાત આવે ત્યાં બધા નાટકો કરે. કોક કે ગરોળી પડી હતી, કોક કે ઉંદર નીકળી ગયું હતું, કોક કે પીલું છે. ક્યાંથી ઘી મળતું નથી સાહેબ. અને નરસિંહ ભર બજારમાં 11 વાગ્યા સુધી સાહેબ 2 કલાકથી એક તપેલી ઘી માટે ફરે છે. હે મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરે ધ્યાન ધરીને મેં તો લીધી તપેલી હાથ જો ધરણી ધરે ધ્યાન મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનો ભજન કરતા જાય. એક હાથમાં તપેલી અને તપેલી કોનું નામ લઈને ધારણ કરી હે તો ધરણીધર. ધરણીધર નું ધ્યાન ધરીને નરસિંહ ને તો આના સિવાય કોનું ધ્યાન હોય? ધરણીધર નું ધ્યાન. હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરી. હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન ધરી.
બીજી દુકાન, ત્રીજી દુકાન, શેરીઓમાંથી નરસિંહ પસાર થાય. કોઈ ઘી આપતું નથી, કોઈ આપે તો પાછી ચતુરાઈ કરે. ચતુરાઈ કરીને પાછું લઈ લે. છેલ્લી દુકાન ત્યાં જુનાગઢ નું બજાર પૂરું થઈ જાય અને કોઈ પરમ વૈષ્ણવની દુકાન, પરમ ભક્ત ઠાકોરજી નરસિંહજીને બહુ માને, નરસિંહજીને બહુ કાલાવાલા કરે. દૂરથી જોયું છે કે મહેતાજી આવે છે. ઓહો, નરસિંહજીનો બહુ પ્રેમી. અને ગામમાં કઈ બધા ખોટા થોડા હોય છે. કમળ હોય ને પણ કાદવમાં. પરમ વૈષ્ણવ સાહેબ તિલક કરે ગોપીચંદ. દુકાન ખોલી છે 11 વાગ્યાના સમયે ને થડા ઉપર પોતાના બેઠો છે પાટિયા ઉપર ને દૂરથી જોયું કે નરસિંહ આવે છે. જ્યાં નરસિંહ મહેતાને જોયા ત્યાં કૂદકો મારી નરસિંહના પગ પકડી લીધા છે. રાધા વલ્લભ, રાધા વલ્લભ બાપજી કેમ છો? રાધા વલ્લભ, મારા ભાગ્ય કે તમને પ્રભાતમાં તમારા દર્શન. નરસિંહના પગ પકડ્યા છે. અરે રે 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 બાપા, તમે શું કરો છો? રાધા વલ્લભ, ખરેખર હું ભાગ્યશાળી. નરસિંહને કહે છે પેલો શેઠ કે સવારના પોરમાં તમારા દર્શન થયા. મહેતાજી કોઈ સેવા? શેઠ હોશિયાર, હાથમાં તપેલી જોઈ. મહેતાજી કઈક લેવા નીકળ્યા છો? શેઠજી, હા હું લેવા નીકળ્યો છું. બોલો ને શું જોઈએ છે? તમારે જે જોઈએ આપી દો. શેઠજી, આજે હું મારા પિતાનું શ્રાદ્ધ કરું છું. ઘી ખૂટે છે. અરે મહેતાજી, આ શેઠ બોલે છે. હો સાહેબ, આના બે ભાવાર્થ છે. મહેતા એવું કીધું કે મારા બાપનું શ્રાદ્ધ છે અને ઘી લેવા નીકળ્યો છું. ત્યારે શેઠ આમ ગળગળો થઈ ગયો, રોતા રોતા કહે છે મહેતાજી, અરે બાપ, તમારો બાપ એ તો આખા જુનાગઢનો બાપ છે, દ્વારિકા નહીં. તમારો બાપ એ અમારો બાપ. એમાં વળી અરે ઘી જેવી બાબતમાં તમે ડબો લઈ જાઓ. નહીં 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 શેઠ, ડબો લેવો નથી. ખાલી તપેલી મને ભરી આપો ને તો મારું કામ નીકળે. અરે રે રે રે, લાવો જલ્દી તપેલી આપી દો. તપેલી લઈ લીધી છે. અરે ઉભા રહો શેઠ, એક મિનિટ. હા બોલો ને. પહેલા હું તમને કહી દઉં કે મારી પાસે પૈસા નથી. કારણ કે આગળ બધા દુકાનવાળાઓએ ઘી આપ્યું પણ પૈસા નથી એવું કીધું એટલે બધાએ પાછું લઈ લીધું. આ વાત તમારી જોડે ન બને એટલે તમને કહી દઉં કે પૈસા નથી. અરે મહેતાજી, પૈસા છોડો, તમને આવો મોકો મળે ક્યાં તમારી સેવા કરવાનો, તમારા બાપનું શ્રાદ્ધ. અને મહેતાજી આ બહુ પ્રેમી ભગત શેઠ, તમે ડબો જ લઈ જાઓ. મારે ઘી તપેલી નહીં નહીં નહીં, ડબો નહીં તપેલી લઈશ. પણ સાંભળો શેઠ મારી વાત. શું? પૈસા આપ્યા વગર હું ઘી લઉં નહીં. લે પાછું આને પાછું બોલીએ રાધા વલ્લભ ભગવાન કી જય. મેં તેરી તપેલી હાથ જો
ધરણી ધ્યાન ધરણી ધરનું ધ્યાન. નરસિંહ કે પૈસા આપ્યા વગર ઘી લેવું નથી. આને પોતાની ખુમારે કે નહીં મફત હું લઉં ને લે. અરે પણ બાપા મારા લો ને આપણું કામ નીકળે. હું વાંધો કોક સેવા કરે તો એમાં પણ કે ના હું મફત ઘી લઉં. હવે શેઠ કે મારે પૈસા લેવા નહીં, મહેતાજી કે મારે પૈસા દીધા વગર લેવું. અને એ રગઝગ ચાલી. પણ શેઠ હોશિયાર. 11 વાગ્યાનો સમય થઈ ગયો છે. 11:15 ની આગળ ટાઈમ નીકળ્યો. 12 વાગે ગામ આવવાનું છે. આ ઘી હે શેઠજી ના 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 પૈસા તો આપીશ તો જ તમે ઘી આપો. તમે પૈસા લેવાના બાને ઘી આપો તો જ લઉં, નહીતર નહીં. શેઠ હોશિયાર. શેઠે એક યુક્તિ કરી. શેઠ કે મહેતાજી માનવાના નહીં, હું મફત આપું. એટલે મફત તો કહેતો જ નતો. શેઠ કે મારી સેવા છે આ, હું દાસ છું તમારો. એ કે બાપા એવું ન કરો તમે, પણ તમે. એટલે શેઠ હોશિયાર. શેઠ કે સારું હવે એક કામ કરો, જો તમે મારી દુકાને 2 ભજન ગાઓ એટલે હું સમજીશ કે તમે ભજન ગાયા અને મેં તમને દક્ષિણા આપી. તમારે એવું સમજવાનું. મહેતા કે એમ થાય હું ભજન ગાઉં અને એની દક્ષિણા રૂપે એ થઈ છે. મહેતાજી માન્યા કે ભજન ગૌ અને સાહેબ શેઠે એના બધા તાળા મારી દીધા. દુકાન ખુલ્લી છે. બહારથી વૈષ્ણવની અવરજવર શરૂ થઈ છે. અમુક પ્રેમી વૈષ્ણવોએ જોયું કે નરસિંહજી અંદર બેઠા છે. જેને બહુ રસ હતો કે નરસિંહજી હવે કંઈક ગાવાના છે, એટલે બધા ત્યાં ઉભા રહી ગયા. 5-10 માણસની ભીડ થવાની શરૂ થઈ છે અને ભજન ઉપાડ્યું સાહેબ. હે ઓધા જાણે એને રે અમે જાણીએ. હે ઓધા જાણે એને રે અમે જાણીએ. ઓધા એટલે કોણ? ભગવાન. ઓધા જાણે એને અમે જાણીએ. નરસિંહ કહે કે મારો ભગવાન જેને ઓળખે એને અમે ઓળખીએ, બાકી જગતથી મારે કાંઈ કામ નહીં. હે ઓધા જાણે એને રે અમે જાણીએ. હે ઓધા જાણે એને અમે જાણીએ. વરલક્ષ્મી જીનો જીવ ખાણીએ રે. વરલક્ષ્મી જીનો જીવ ખાણીએ. વર રાધા જીનો જીવ ખાણીએ. શરૂમાં મારા ઘરમાં જ્યારે આવે તે ઘરે હું પ્રવચન કરું ત્યારે હવે મને નાચવાનો આમ શોખ, બહુ શોખ. પહેલા આપણે દુનિયા માટે નાચતા, દુનિયા નચાવતી, પણ હવે ફરી ગયું છે. પાછલા 4 વર્ષથી ફરી ગયું. હવે આપણે એની માટે જ નાચીએ ને એ જ મને નચાવતા. એટલે હું શું કરતો, બહાર તો જાહેરમાં જે 3-4 માજીને સાથે હું સત્સંગ કરતો ને એટલે એ ઘે આમ હું જાતે ઢોલ વગાડતો. ઢોલ એક કાપી ગયું એને વગાડી અને ભજન કહીએ ત્યારે માજીઓ 4-5 જ હોય, પણ હા એવું મજા હોય. જલસો. માજી કહે કે ભગત ગાઓ ને તમે ઊભા થઈને નાચો ને, તમે આટલા ભાવથી ગાઓ છો. મેં કીધું ના બાવો મને શરમ આવે થોડી. પછી મનમાં વિચાર્યું કે આમાં શરમ રાખીશ તો ગયો, આમાં શરમ રાખીએ ગયો, આમાં શરમ ન રખાય.
ત્યારે 4-5 હતા એની સામે હું ઊભો થઈ નાચતો સાહેબ આમ ઠુમકા લઈ લેતા બે અને માજી રાજી થાય અને માજી તો તાળીઓ ઘી પાડે તાળી બહુ મોટી હોય ઉંમરલાયક હોય એની તાળી આખી આમ આવડું મોટું આમ એ 4 માજી બેઠા એને આજુબાજુ 2-2 ફૂટમાં કોઈ બેહાય નહીં નહીતર આવે છે અને એ તાળી પાડીને એ જમાવટ કરે સાહેબ સાઉન્ડ બાઉન્ડ કશું નહીં મોટેથી આમ પછી હવે બહુ નચાય નહીં મારે તો હું પેલું આમ બેસુધ બની ગઈ મીરા એવું નાચવું કરે એટલે હું શું કરતો ઘરના દરવાજા બંધ કરી અને ઘરના દરવાજા બંધ કરી અને કરતા લઈ પછી તો હું જાણું હું કેવું નાચું ને એ જાણે હું કેવું નાચું બીજો કોઈ જોઈ ન શકે અહીંયાથી આમ ઈચ્છા તો થાય પણ આનાથી ઉતરાય નહીં એટલે મારાથી રચાય કારણ કે વ્યાસપીઠથી વ્રત એવું આમ ઉતરાય નહીં મર્યાદા છે અનુષ્ઠાન પણ હું અહીંયા બેઠા બેઠા જેટલું આમ થાય એટલું કરું તમારાથી જેટલું આમ બેઠા બેઠા હું એવું પૂછવું નથી ઉભા થશો તો પાછું બધું બેહાડો ભારે પડે અને આજુબાજુ વાળાને વાગે અલગ હે ઓદા જાણે જઈને રે અમે જાણીએ હે ઓદા જાણે હે અમે જાણીએ વરલક્ષ્મી જીનો જીવ ખાણીએ વરલક્ષ્મી જીનો વખાણીએ બીજા કોઈનો વર ન વખાણીએ મારે તો મારા રાધાનો વર જે છે મારો કનૈયો મારો કૃષ્ણ એના વખાણ કરીએ લક્ષ્મીજીનો વખાણીએ બીજાના ના એટલે કે છે વરે રાધાજીનો રે વખાણીએ વરે રાધાજીનો રે વખાણીએ મારા લક્ષ્મીજીનો દુકાનમાં કોણ ગ્રાહક આવ્યું કોણ ગયું કોને શું લીધું કાઈ ખબર નથી મગન અને ભીડ થઈ ગઈ તમે જુઓ 50 માણસ આવડી દુકાનમાં આમ ગીચો ગીચ બેહી ગયું પલોઠી વાળી જ્યાં ત્યાં મહેતાજી કરતા લઈને એ માથે ભાગ ગોપી ચંદનનું તિલક આટલું નાનું ધોતિયું પગ ઉઘાડા છે અંગર પહેર્યું છે ને એક કીર્તન ગાય શેઠને ભાન રહ્યો નહીં શેઠે નાચવા મળ્યા છે કે હરી જય હો હરી બોલ હરી બોલ હરી બોલ
શેર નાચવા માંડ્યા છે. 11:15 થયા. આ બાજુ માણેક મહેંદી ચિંતા. 11:15 થઈ ગયા, હજી ઘી આવ્યું નહીં. મહેતાજી શું કરતા હશે? મનમાં હડકો પડ્યો. 12 વાગશે ને આખું ગામ આવશે તો થઈ ગયું, અમારી લાજ જશે. પણ સાહેબ, હરીને બચતા હજી કોઈની લાજ જતા નથી જાણી. મનમાં હડકો પડ્યો કે હવે 15 મિનિટની ખાલી વાર છે. ખાલી 15 મિનિટની વાર છે. ઘડિયાળ જોવે છે, સમય જોયો, સૂરજ બાજુ નજર કરી. બપોરનો ટાઈમ. સૂરજ હવે માથે ચડશે ને 5 માણસ આવશે તો એ નહીં જમી શકે, કારણ કે ટાઈમ છે જ નહીં. હિત નથી આવી. મહેતાજી શું કરતા હશે? મહેતાજી શું લેવા ગયા છે? પણ માણેક મહેંદી જાણે કે મારા ભગવાનનો કોઈ ભરોસો નહીં. એમને તો કોકે ભજનનું કીધું હશે તો ત્યાં બેઠા હશે. પિતાના બાપના શ્રાદ્ધની આને ક્યાં પડી છે? ભજન ચાલે છે આ બાજુ માણેક મહેંદીને ફડકો પડ્યો. 10 મિનિટની વાર છે. માણેક મહેંદી રડે છે. રોતા રોતા ઘરની અંદર મંદિર ઠાકોરજીનું ત્યાં જઈ અને માથું નમાયું. સાહેબ, એક ભરોસો દ્રઢ ઇન ચરણ નિકેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવી સબ જગ માહી અંધેરો. અંતે ભક્તોનો તો આધાર કોણ? સાહેબ, જ્યારે ભક્ત કઈ ના મળે ત્યારે હરી 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 હે ગોવિંદ હે માધવ. જય માથું નમાયું છે. માથું નમ્યું, આંખમાંથી આંસુની ધાર. હે ઠાકોર, ઠાકોર, મારા બાપ, હે ગોપી, તું બધું જાણે છે મારા પ્રભુ. તને ખબર છે આજે મારા 12 વાગે મારા પિતા મારા ઘરમાં શ્રાદ્ધ છે. મહેતાજીને ઘી લેવા મોકલ્યા છે. કોઈ જવાબ આવ્યો નથી, કઈ વળતું કોઈ આવ્યું નથી. પ્રભુ, એક જ શબ્દ કીધું માણેકને, તું લાજ રાખજો. બસ મારી લાજ રાખજો બાપ, મારી લાજ રાખજો. જ્યાં આવું કીધું છે હજી માણેક મહેંદીનું માથું નમે ને જ્યાં શબ્દ પડ્યો મારી લાજ રાખજે ને વૈકુંઠ હલવા માંડ્યું છે. ભગવાન ધ્યાનસ્થ મુદ્રામાં છે ને સમાધિ તૂટી છે. ચિંતા થઈ છે કે રે લક્ષ્મીજી, બ્રહ્માજી, ઓધવ, વિદુરજી, મહાદેવ, હરિએ ભૂખ મારવાની આકડો છોડી છે. હે ઇન્દ્ર, બધા સાંભળો, બધા જાઓ. બધાને ભેગા કર્યા છે. ભગવાનને વરોતું નથી. લક્ષ્મીજી, બ્રહ્માજી ને બધાને અહીંયા ભેગા કર્યા. વૈકુંઠમાં હાકોળો છોડી છે. બધા ભેગા થયા. હે મહાદેવ, મહાદેવ આયા છે. ઇન્દ્ર, બધા દેવતાઓ ચિંતા કરવા માંડ્યા. પ્રભુને થયું શું? ભગવાન કેમ આવી રીતે અચાનક આપણું સમાધિ તોડી નાખી? એમને ધ્યાન નથી રાખ્યું. ભગવાન શું થયું? વિગતવાર વાત કહેવાનો સમય નથી. સાંભળી લો. જૂનાગઢની શેરીમાં મારો ભગત છે જેનું નામ છે નરસિંહ. એના પિતાનું શ્રાદ્ધ છે. ઘર બહુ ગરીબ છે. એના પિતાનું શ્રાદ્ધ આજે મારે ને તમારે કરવાનું છે. બધા જુનાગઢમાં પહોંચો.
ઉદ્ધવે રૂપ બદલ્યું. બ્રહ્માજી કે પ્રભુ શ્રાદ્ધ એમને એમ થાય છે? વાસણો તો જોઈએ ને. અરે લક્ષ્મીજી અમને સોનાના વાસણો આપી દો. વાસણો લઈને આ તો હરી છે સાહેબ. કર્તુમ કરતુમ સર્વથા કર્તુમ સમર્થ. માણેક મહેંદી નવેલી છે. તે દિવસે જૂનાગઢની ભાગોળે એક તત્વ ઉતર્યું. સેવક કારજ સારથ આયો, તે આયો દેવાજી દેવજી. મારો ભગત વત્સલ ભગવાન એ લીધું એને નરસિંહ રૂપજી. મારો ભગત વત્સલ ભગવાન. 12 મિનિટની વાર છે ને ભગવાન સાથે લક્ષ્મીજી, ઉદ્ધવ, બ્રહ્માજી, મહાદેવ, સરસ્વતી, પાર્વતી, ઇન્દ્ર, એનો દીકરો જયંતી લઈ આખું બ્રહ્માંડ સાથે હરી સાથે વેશ બદલીને ભાગોળે ટોળું ભેગું થયું. ભાગોળે બસ હરિએ નરસિંહનું રૂપ ધારણ કર્યું છે. નરસિંહની જેમ માથે વૈષ્ણવી નાગરી પાઘડી, ગોપીચંદનું તિલક છે. નરસિંહનું રૂપ લીધું છે. ફાટેલું અંગરખું પહેર્યું છે. થીગડા મારેલું અંગરખું, કમરથી લઈ જરિયંતા જામા પહેરીને ન અવાય, ને તો ઓળખી જાય કે આ નરસિંહને મળી આ કપડા ક્યાંથી? નરસિંહ જેવા બન્યા. ઘૂંટણ સુધીનું ધોતી, પગ ઉઘાડા છે. આખું ટોળું આગળ હરી, જોડે લક્ષ્મીજી, બીજી બાજુ મહાદેવ, પાર્વતી, આ બાજુ બ્રહ્મા, મા સરસ્વતી. 50 થી 100 માણસો સાહેબ વાસણો લઈને બધું ગાડી બાડી તૈયાર. ઉપરથી આવેલું બધું સાહેબ સોનાના વાસણ વાળે બધું લઈ ભાગોળે પહોંચ્યા. હાથ ઊંચા કરતા કરતા પૂછે છે કે એ બાપ, જે પેલા પંચાયતીઓ બેઠા હતા ને, દાદા વલ્લભ, અરે નરસિંહજી તમે અને આ બધા કોણ છે? અરે એ બધું જવા દો ને. ભગવાને વિચાર્યું કે હું પૂછીશ ને ઘર, તો આ લોકોને એમ થશે કે નરસિંહોને પોતાનું ઘર પૂછે છે. એટલે મહાદેવને ઈશારો કર્યો, પ્રભુ મહાદેવ તમે પૂછો. જે હાટકેશ્વરને તમે ભજો છો એ હાટકેશ્વર આજે સામે આવ્યો સાહેબ. હાટકેશ્વર મહાદેવ પૂછે છે, અરે બાપજી, ભૂદેવો, રાધા વલ્લભ, રાધા, અરે નરસિંહનું ઘર ક્યાં? ભગવાન આગળ ચાલ્યા. એ કે હમણાં તો ગયા નરસિંહ. આયાથી નજીક જશો ને, પેલી શેરી બાજુની જે ઝૂંપડી છે, નાનું માટીનું મકાન, નરસિંહ. એમ નરસિંહનું ઘર ઠેકાણું પૂછતા પૂછતા જૂનાગઢમાં પ્રવેશ કર્યો છે. 12 વાગ્યાનો સમય થાય. નરસિંહ મહેતાના ઘરની પાછળના જે પ્લોટ હતા, જગ્યા હતી, એમાં રસોડું શરૂ થયું. બધી રસોઈ શરૂ થઈ ગઈ છે સાહેબ. અને એની સુગંધ છેક વૈકુંઠ સુધી પહોંચી. આખા જૂનાગઢ સહિત સાહેબ આજુબાજુના ઘટસ્થાનની અંદર પટમાં સુગંધ પહોંચી છે. આ તો હરી રાધે
લક્ષ્મીજી જે વૈકુંઠમાં તપેલી ઉકેલી ને એ તપેલીનું ઘી આવ્યું આવે જૂનાગઢમાં. ભાઈ બીજી બાજુ રસોડા શરૂ થઈ ગયા છે. માણેક મહેંદી તો જોઈને જ આમ ચક થઈ ગયા કે નરસિંહજી ને આ બધા ટોળું ક્યાંથી લઈને આવ્યા? આટલા બધા રસોઈયા ને આ બધા સેવકો આયા ક્યાંથી? ક્યાંથી ખબર હોય કે દ્વારિકાધીશ માણેક મહેંદી પૂછે છે કે મેં તો ઘી લાવવાનું કીધું તું ને આટલી બધી રસોઈ ને આટલા બધા તપેલા ને આટલા બધી વાનગીઓ શરૂ થઈ ગઈ બનવાની. મહેતાજી બોલાવે છે કામ આવો એટલે ભગવાન આયા. હા મારી વાડી વેચાઈ ન ખાઈ, મારી વાડી વેચી નાખીને ને આ બધું આવ્યું ક્યાંથી? અરે પછી વાતો કરીએ મહેતાજી. મહેંદી આપણે પેલો બધું વ્યવસ્થા કરો. જો 12 વાગે છે હજી મારે જમવા આખી નાખી નાખવાનું છે. મહેંદી મનમાં કે બધા જમી જાય એટલે પછી વાત છે. મારી વાડી વેચાઈ ન ખાઈ ને આટલું બધું આવ્યું ક્યાંથી? રસોડા શરૂ થઈ ગયા છે. ઉદ્ધવને કીધું કે જઈ એને ચટાક ચોરે જઈને કહી આવો કે સાક્ષાત ઘર સાગમ ને નરસિંહના ઘરે જમવા પધારો. નરસિંહનું આમંત્રણ છે. ઉદ્ધવને મોકલ્યો છે. ઉદ્ધવ તો સ્વરૂપ બદલી ગયા. દીક્ષિતજી રાધા વલ્લભ બોલો બાપા. અહીંયા નાગર બ્રાહ્મણો છે ને રાહ જોઈને બેઠેલા ભૂખ્યા ઢોર જેવા. પણ પેલી સુગંધ આવી ને રસોઈની એટલે અંદરો અંદર પૂછે છે. આમ તો વંશીધરના ઘરે જ જમવા જવાનું, કારણ કે મનમાં ખબર કે ભાઈ આના ઘરે શું હોય, આના ઘરે કાઈ ન હોય. પણ પેલી સુગંધ આવી એટલે પેલો એનો જે છોકરો હતો ને કબૂર્યું, એને કીધું કે અલા ઓ ભીખા. હા બાપા. અલા સુગંધ ક્યાંથી આવી? કે બાપા હમણાં હું જોઈને આવું. દોડ્યું કબૂર્યું કે બાપા આ તો કારણ કે બ્રાહ્મણ તો ભાઈ ભોજન વ્યવસ્થિત જોઈએ. હા બાપા હમણાં હું જોઈને આવું. જોઈને આવી કે બાપા આ તો નરસિંહના ઘરે તો શ્રાદ્ધ કરે છે ને આજે બપોરે. હમણાં ન જવાનું આપણે? અરે તું શાંતિ રાખ. હજી અમે બધા નક્કી નથી કરી શકતા કોના ઘેર જવું. પણ અમે સુગંધ આવી છે તો આવું તો ભોજન હજી સુધી આપણે કઈ ખાધું નથી. અને નરસિંહને ઘેરેથી હા નક્કી કોક મોટાને માર્યો લાગે. બ્રાહ્મણો વાતો કરે કે નક્કી કોક મોટાને માર્યો લાગે છે તો જ આ ભંડારો થયો હોય. મોટાને ન માર્યો હોય તો આ ભંડારો ન થાય. નક્કી એક મોટાને માર્યો. અને એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈ ભક્તોની પાછળથી ટીકા કરો ને હરિ બહુ નારાજ થાય છે. તમે કોઈ સાધુ સંત ફકીરની પાછળથી ટીકા કરો બહુ હરિ નારાજ થશે. સાંભળી લેજો મારી વાત. એટલે બ્રાહ્મણ હજી નક્કી નથી કરી શકતા કે ભાઈ કોના ઘેરે જાવ. પછી બધાએ નક્કી કર્યું દીક્ષિતજીએ કે સુગંધ તો બહુ સરસ છે, ભૂખાઈ લાગી છે. 2 દાડાના ઉપવાસ કર્યા હતા શ્રાદ્ધ માટે. નરસિંહને ઘરે જઈએ. દીક્ષિતજી ઉદ્ધવને કહે છે કે સાંભળો ભાઈ, અમે અડધોય કલાકમાં આખરી નાગરી નાથને કઈ મોકલીએ છે. હવે નાગરી નાથના જે બ્રાહ્મણોની જે ઘરેથી જે પત્નીઓ હોય ને એમાં અમુક તો હારા હોય ને બેન, એટલે એને મનમાં એમ થયું કે બાપ નરસિંહ બિચારા ગરીબ છે, માણેક મહેંદી એકલી છે, આટલો મોટો ભંડારો છે, લાવને એના ઘરે હું કઈક હાથ મદદ થાય. આટલું મોટું રસોડું છે કે સેવા કરવા જાઉં. બહેનો આયા છે રસોડામાં. માણેક મહેંદીને કે રાધા વલ્લભ આવો 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 આવો. ભગવાનના નરસિંહના રૂપમાં ભગવાનજી કહે અરે અરે માતાઓ બહેનો આવો.